નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે એક નવા ટોપિક તરફ જઈ રહ્યા છીએ ઉષ્માધારિતા અથવા ઉષ્મા ક્ષમતા। મિત્રો એને અંગ્રેજીમાં કહેવાય હીટ કેપેસિટી। હીટ કેપેસિટી બરાબર છે। ઘણી બુકમાં ઉષ્મા ક્ષમતા શબ્દનો ઉપયોગ કરેલો છે, ઘણીમાં ઉષ્માધારિતા। બંનેનો અર્થ એક જ થાય, ઉષ્મા ધારણ કરી। મિત્રો તમે જો ઉષ્મા ધારણ કરો તો શું થાય? તમારા શરીરના તાપમાનમાં વધારો થાય। તમે જો ઉષ્મા ધારણ કરેલી છે એમાં તો ઉષ્મા મુક્ત કરો તો શું થાય? તો કે તમારું તાપમાન શરીરનું ઘટે। મિત્રો તો સામાન્ય રીતે ધારો કે મારી પાસે એક પદાર્થ છે, બરાબર છે। આ પદાર્થના તાપમાનમાં વધારો કરવો હોય, બરાબર છે, તો જો એને ઉષ્મા આપું તો પદાર્થનું તાપમાન વધે। જો એમાંથી ઉષ્મા કાઢી લઉં, બરાબર છે, તો એનું તાપમાન કેવું થાય? ઘટે। મિત્રો તો એમ કહી શકાય ને કે ઉષ્મામાં થતો ફેરફાર એ તાપમાનના તફાવતના ફેરફારના સમપ્રમાણમાં હોય। ના ખબર પડી? અહીંયા ધ્યાન આપજો। ધારો કે મારી પાસે કોઈ એક બીકરની અંદર પાણી છે, એક દ્રવ્ય તરીકે પાણી લીધું છે, ઇમેજિન કરજો, બરાબર છે। હવે શું કરું છું? એની અંદર થર્મોમીટર મૂકું છું। તો શરૂઆતમાં તેનું તાપમાન મને અહીંયા કોઈ તાપમાન T1 મળે છે, ધ્યાન આપજો, એનું તાપમાન T1 થાય છે। હવે હું થર્મોમીટરને શું કરું છું? તો કે હું બીકરની અંદર રાખું છું અને ઉષ્મા આપું છું। થોડોક સમય 1 મિનિટ ઉષ્મા આપી તો પાણી તાપમાન વધશે, અને પાણી તાપમાન વધવાને કારણે એ તાપમાન ધરાવતી ઉષ્મા, બરાબર છે, એ શું થશે? તો કે થર્મોમીટરમાં રહેલ જે પેલો પારો છે, સંવેદી ધાતુ, પ્રવાહી ધાતુ, એ ધીમે ધીમે ઉપર ચડશે, બરાબર છે। હવે ધારો કે એવું તાપમાન થયું T2, તો બંનેના તાપમાનનો તફાવત કેટલો થયો? શરૂઆતનો અને અંતિમ, તો કે T2 માઇનસ T1 જેટલો તફાવત થયો। તો મિત્રો અહીંયા મેં થોડો સમય ઉષ્મા આપી હશે તો તાપમાન વધારે ઓછો હશે તો તફાવત કેવો ઓછો હશે, પણ એને ધારો કે 10 મિનિટ સુધી મેં ગરમ કરું છું તો પાણીમાં ઉષ્મા વધવાને કારણે અહીંયા તાપમાન પણ કેવું થશે? વધશે પાણીનું, એટલે થર્મોમીટરનો પારો વધારે ઉપર જશે, તો તે વખતે T2 માઇનસ T1 તફાવત વધારે જોવા મળશે, બરાબર છે। હજુ નથી ખબર પડતી? મિત્રો જસ્ટ ઇમેજિન કરો કે તમે એક પતરાના સ્ટૂલ પર બેઠા છો, પતરાથી લોખંડની બનેલી તો કે ખુરશી પર બેઠા છો। હું નીચેથી ધીમે ધીમે એને ગરમી આપું છું, શું થશે? શરૂઆતમાં ધીમે ધીમે તો કે જે હું ઉષ્મા આપીશ એ ઉષ્માને કારણે એ લોખંડની પતરું છે ગરમ થશે, ધીમે ધીમે એ ગરમી તમારા તો કે સીટ ઉપર રાખશે, તમારું સીટ ધીમે ધીમે ગરમ થશે, તમે વધારે ગરમી તમે ઊભા થઈ જશો, વધારે જો બેસી રહેશો તો કદાચ ફૂલ્લા પણ પડી જાય, કારણ કે તમારું શરીર પણ એ તાપમાન તો મેળવી રહ્યું છે, ઉષ્મા મેળવી રહ્યું છે, સમજ પડે છે? જો હું ઓછી ઉષ્મા આપીશ તો ઓછું તાપમાન વધશે, હું વધારે ઉષ્મા આપીશ તો વધારે તાપમાન વધશે। એનાથી ઉલટું કરીએ, તમારી જે સ્ટૂલ, જે પતરાનું સ્ટૂલ છે, ટેબલ છે, તમે જેની પર બેઠા છો એની નીચે હું બરફ વડે ઠંડુ કરી રહ્યો છું, તો ધીમે ધીમે એ જે પતરું છે, બરાબર છે, એ ધીમે ધીમે ઠંડુ થશે। હવે એ તમારા શરીરમાંથી તો કે ઉષ્મા શોષશે, બરાબર છે, ગરમ થવા માટે, અને ધીમે ધીમે તો કે તમારી જે સીટ છે એની નજીકની ઉષ્મા ઓછી થશે, એટલે એ સીટ તમને ઠંડી લાગશે, વધારે ઠંડી કરશો તમે ઊભા થઈ જશો, વધારે બેસો તો બેરાશ આવી જશે, બરાબર છે, નીચે બેરાશ આવી જશે। તો કહેવાનો અર્થ કે તમે જેટલી ઉષ્મા આપો છો એટલું તાપમાન વધે છે, એટલો તાપમાનનો ફેરફાર વધે છે, જેટલી ઉષ્મા ઓછી કરો એટલો તાપમાનનો ફેરફાર ઘટે છે। તો અહીંયા આપણે ઉષ્મા આપવાની દ્રષ્ટિએ જોઈએ તો કહી શકાય કે તાપમાનનો ફેરફાર, તાપમાનમાં થતો ફેરફાર, તાપમાનના તફાવતમાં થતો ફેરફાર, બરાબર છે, એ કોના સમપ્રમાણમાં છે? તો કે તાપમાનના તફાવત થતો ફેરફાર એ ઉષ્માના ફેરફારના સમપ્રમાણમાં છે। તમે બજારમાં ગયા, પાવભાજી ખાવી છે, ગરમ ગરમ પાવભાજી, તમે મોઢા મૂકશો તો મોઢા ફૂલ્લા પડી જાય, તમારે એને ઠંડી કરવી પડે, બરાબર છે। તો અહીંયા કહેવાનો અર્થ શું છે કે તાપમાનનો જેટલો તફાવત વધારે હોય એટલી એમાં ઉષ્મા કેવી હોય? વધારે હોય, પણ ઉષ્માનો ફેરફાર આપણે ડેલ્ટા ક્યુ લખી શકતા નથી, બરાબર છે। તેથી ઉષ્માનો ફેરફાર આપણે ક્યુ વડે રિપ્રેઝન્ટ કરીએ,
तो Q is directly proportional to the temperature difference delta T. समझ पड़े मित्रों? बराबर છે. Q is proportional to delta T. એક સમપ્રમાણમાં છે. તમે ઉષ્મા વધારે આપો તો તાપમાનનો ફેરફાર, તાપમાન વધે તો તાપમાનનો ફેરફાર કયો જોવા મળે? વધારે જોવા મળે. સિમ્પલ છે. તો જો તમે ચલે છે કાઢી નાખો તો અચળાંક મૂકવો પડે, સપ્રમાણતા અચળાંક મૂકવો પડે. તો અહીંયા એને આપણે C તરીકે રિપ્રેઝન્ટ કરીએ છીએ ઇન્ટુ ડેલ્ટા ટી. બરાબર છે. જ્યાં C શું છે? સપ્રમાણતા અચળાંક છે. બરાબર છે. આ C ને આપણે અહીંયા શું કહીશું? ઉષ્માધારિતા કહીશું. બરાબર છે. અહીં સપ્રમાણતા અચળાંક C છે. C ને ઉષ્મા ધારિતા અથવા ઉષ્મા ક્ષમતા કહે છે. તો હવે મારે ઉષ્મા ક્ષમતાને વ્યાખ્યાયિત કરવી છે. તો C ને સૂત્ર કરતા કરી દઉં તો C બરાબર, હું કેપિટલ સ્મોલ નહીં બોલતો, ખાલી C જ બોલું છું અત્યારે. તો C બરાબર શું થશે? તો કે C બરાબર Q upon ડેલ્ટા T. એમાં Q શું છે? શોષાતી ઉષ્મા છે. અને ડેલ્ટા T શું છે? એનાથી ઉષ્મા પ્રણાલીના શોષવાને કારણે, પ્રણાલી દ્વારા ઉષ્મા શોષવાને કારણે તેના તાપમાનમાં થતા ફેરફારનો તફાવત દર્શાવે છે. બરાબર છે. ડેલ્ટા T. તો આપણે આને શબ્દોમાં લખવું તો શું લખી શકીએ? તો કે ઉષ્માધારિતા બરાબર Q ની જગ્યાએ લખાય શોષાતી ઉષ્મા અને ડેલ્ટા T એટલે કે તાપમાનમાં થતો ફેરફાર. તાપમાનમાં થતો ફેરફાર. જો મારે એને વ્યાખ્યાયિત કરવું હોય તો જો ડેલ્ટા T બરાબર 1 લઈ લો, બરાબર છે, તો C બરાબર Q થઈ જશે. એટલે લખું છું કે જો ડેલ્ટા T બરાબર 1, તમે ડિગ્રી સેલ્સિયસ પણ બોલી શકો અથવા તમે કેલ્વિન પણ બોલી શકો. આપણે નોર્મલી સેલ્સિયસ પણ બોલીશું, પણ બંનેનો તફાવત સરખો જ થાય. હું એવું કહું તમને કે 30 ડિગ્રી સેલ્સિયસ બરાબર છે અને 20 ડિગ્રી સેલ્સિયસ નો તફાવત કેટલો થાય? 10 થાય. હું 30 ડિગ્રીને કેલ્વિનમાં ફેરવી નાખું, બરાબર છે, તો 303 કેલ્વિન થાય. અને 20 ડિગ્રીને કેલ્વિનમાં ફેરવું તો 293 થાય. તો 303 કેલ્વિન માઇનસ 293 કેલ્વિન, તાપમાનનો તફાવત કેટલો થયો? 10. બરાબર છે. તો તમે ડિગ્રી સેલ્સિયસ લખો તો પણ ચાલે, કેલ્વિન લખો તો પણ ચાલે. જો ડેલ્ટા T ઇઝ ઇક્વલ ટુ 1 તો Q ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય? અહીંયા લખો ડેલ્ટા T ઇઝ ઇક્વલ ટુ 1 તો Q ઇઝ ઇક્વલ ટુ C થઈ જાય, અથવા C ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય? Q થઈ જાય. તો આપણે વ્યાખ્યા બોલી શકીએ ને કે પદાર્થના, ધારો કે આ પદાર્થ છે, બરાબર છે, આનું તાપમાન ધારો કે અત્યારે રૂમ ટેમ્પરેચર પર ધારો કે 30 ડિગ્રી સેલ્સિયસ છે, મારે 31 ડિગ્રી કરવું છે. તો કોઈ પણ પદાર્થના તાપમાનમાં 1 ડિગ્રી સેલ્સિયસ તો વધારો કરવા માટે આપવી પડતી ઉષ્મા એને શું કહેવાય? તે પદાર્થની ઉષ્મા ક્ષમતા કહેવાય. તો આપણે વ્યાખ્યા લખીશું. પદાર્થના તાપમાનમાં 1 ડિગ્રી સેલ્સિયસનો વધારો કરવા માટે આપવી પડતી ઉષ્માને તે પદાર્થની ઉષ્માધારિતા અથવા ઉષ્મા ક્ષમતા અથવા હીટ કેપેસિટી કહે છે. તેના એકમની વાત કરીએ તો ઉષ્માધારિતાનો એકમ તમે જુઓ અહીંયા ઉષ્મા છે, ઉષ્માનો એકમ તરીકે જૂલ આવે અથવા કેલરી આવે.
બરાબર છે, અને ટેમ્પરેચર માટે કેલ્વિન અથવા સેલ્સિયસ આવે. તો સામાન્ય રીતે એકમ શું આવે? જૂલ પ્રતિ કેલ્વિન અથવા કેલરી પ્રતિ કેલ્વિન અથવા કેલરી પ્રતિ કેલ્વિન છે. પણ મિત્રો આ જે ઉષ્મા ધારિતા અથવા ઉષ્મા ક્ષમતા છે, તમે જુઓ અહીંયા પદાર્થ લીધો પણ પદાર્થ કેટલો છે એનો ઉલ્લેખ કર્યો નથી. તમારે ઘરે મહેમાન આવવાના છે, 1 આવવાના છે, 2 આવવાના છે કે 10 આવવાના છે, તમને ખબર નથી. તો તમે કેટલી રસોઈ બનાવશો? તમે જજમેન્ટ લઈ શકશો નહીં. પણ તમને કીધું છે કે 5 આવવાના છે, બરાબર છે, તો કહી શકાય કે ભાઈ 5 આવવાના છે તો મારે 5ના પ્રમાણમાં રસોઈ વધારે બનાવવી પડશે, અથવા 10 આવવાના છે તો 10ના પ્રમાણમાં રસોઈ બનાવવી પડશે, બરાબર છે, અથવા 2 જ આવવાના છે, અથવા વૃદ્ધ આવવાના છે, ઘણા લોકો આવવાના છે, બરાબર છે, તો ખાવાનું ઓછું બનાવવાનું થાય. તો તમને સ્પેસિફિક ખબર નથી. જો 1 માણસ આવશે તો વધારે ઓછું ખાવાનું બનાવવું પડશે, 2 કે 3 કે 4 તો તે પ્રમાણે ખાવાનું વધારે બનાવવું પડશે. એ રીતે અહીંયા તમે પદાર્થનો જથ્થો વધારો, હું 1 પેનના તાપમાનમાં 1 ડિગ્રી સેલ્સિયસ તો વધારો કરવા માંગતો હોય તો ઓછી ઉષ્મા આપવી પડે, પણ 4 પેનના તો કે તાપમાનમાં વધારો કરવો હોય તો મારે વધારે ઉષ્મા આપવી પડે. આમ યાદ રાખો મિત્રો કે ઉષ્મા ક્ષમતા એ શું છે? માત્રાત્મક ગુણધર્મ છે. આપણે આગળ ડિસ્કસ કરી ગયા છે આપણે. તો ઉષ્મા ક્ષમતા અથવા ઉષ્મા ધારિતા, આપણે એક જ શબ્દ પકડી રાખીએ ત્યારે ઉષ્મા ધારિતા માત્રાત્મક ગુણધર્મ છે. મારે 1 લીટર પાણીને ગરમ કરવું હોય અને 1000 લીટર પાણીને ગરમ કરવું હોય તો 1000 લીટર હોય, જથ્થો વધારે હોય તો વધારે ઉષ્માની જરૂર પડે. તો કહેવાય કે ઉષ્મા ધારિતા એ માત્રાત્મક ગુણધર્મ છે, કારણ કે તે દ્રવ્યના જથ્થા પર આધાર રાખે છે. દ્રવ્યના જથ્થા પર આધાર રાખે છે. જો ખ્યાલ આવ્યો? ઉષ્મા ધારિતા માત્રાત્મક ગુણધર્મ છે. તો માત્રાત્મક ગુણધર્મ હોય તો એનો કોઈ ઉપયોગ રહે નહીં, બરાબર છે. તો પર્ટિક્યુલરલી મારે શું કરવું પડે? વિશિષ્ટ ગુણધર્મોમાં ફેરવું તો એ ઉષ્મા ધારિતાનું મૂલ્ય આપણે ન્યુમેરિકલ્સમાં આપણે એનો ઉપયોગ કરી શકીએ. તો અહીંયા શું કહે છે? ઉષ્મા ધારિતા ઉષ્માધારિતાને વિશિષ્ટ ગુણધર્મ તરીકે ઉપયોગમાં લેવા માટે ઉષ્માધારિતાને અથવા ઉષ્માધારિતાને બે રીતે ઉપયોગમાં લઈ શકાય. મિત્રો જો અહીંયા હું 1 ગ્રામ પદાર્થ લઉં, અહીંયા હું 1 ગ્રામ પાણી લઉં, બરાબર છે, તો હું 1 ગ્રામ પાણી લઉં તો એના માટે ઉષ્માધારિતાનું મૂલ્ય એક સરખું જ આવવાનું છે. ગમે ત્યારે કરીશ ત્યારે 1 ડિગ્રી સેલ્સિયસ વધારો કરવા માટે. અથવા હું 1 મોલ પાણી લઉં, બરાબર છે, તો પણ મને એનું મૂલ્ય કેવું મળશે? તો કે એનું મૂલ્ય અચળ મળશે દરેક વખતે. તો સામાન્ય રીતે જો ઉષ્માધારિતામાં પદાર્થ 1 ગ્રામ લેવામાં આવે તો તે વખતે એને વિશિષ્ટ ઉષ્મા ક્ષમતા કહેવાય, બરાબર છે. એને શું કહીશું આપણે? વિશિષ્ટ ઉષ્મા ક્ષમતા અથવા વિશિષ્ટ ઉષ્મા ધારિતા. અને બીજું આવશે મોલર ઉષ્મા ક્ષમતા. મિત્રો વિશિષ્ટ ઉષ્મા ક્ષમતા એને સ્મોલ સી વડે રિપ્રેઝન્ટ કરાય અને મોલર ઉષ્મા ક્ષમતાને કેપિટલ સી વડે રિપ્રેઝન્ટ કરાય. હવે એની વ્યાખ્યાઓ જોઈએ વિશિષ્ટ ઉષ્માધારિતા અને મોલર ઉષ્માધારિતા માટે. મિત્રો આપણે હવે વિશિષ્ટ ઉષ્મા ક્ષમતા શું છે એની ચર્ચા કરીએ. વિશિષ્ટ ઉષ્મા ક્ષમતા, બરાબર છે. વિશિષ્ટ ઉષ્મા ક્ષમતા અથવા બીજું નામ શું છે? વિશિષ્ટ ઉષ્માધારિતા. બીજું નામ લખી દઈએ વિશિષ્ટ
ઉષ્મા ધારિતા. મિત્રો હવે અહીંયા ધ્યાન આપજો, આપણી પાસે સૂત્ર શું છે તો કે C બરાબર, અહીંયા વિશિષ્ટ ઉષ્મા ક્ષમતા છે, વિશિષ્ટ ઉષ્મા ક્ષમતા માટે સ્મોલ c સ્મોલ લેટરનો ઉપયોગ કરીએ છીએ. તો સામાન્ય રીતે ઉષ્મા ક્ષમતા શું છે તો કે Q અપોન ડેલ્ટા T બરાબર છે. અહીંયા આપણે એડ કરીશું m, તો C બરાબર Q અપોન m ડેલ્ટા T બરાબર છે, એને વિશિષ્ટ ઉષ્મા ક્ષમતા કહેવાય. પણ મારે વ્યાખ્યાયિત કરવું તો હું શું કરીશ, તો અહીંયા જસ્ટ ઇમેજિન કરો કે m બરાબર આપણે 1 ગ્રામ પદાર્થ લઈએ, 1 ગ્રામ પદાર્થ લઈએ અને તાપમાનમાં થતો વધારો ડેલ્ટા T 1 ડિગ્રી સેલ્સિયસ અથવા કેલ્વિન લઈએ આપણે બરાબર છે. તો તે સમયે જેટલી ઉષ્મા શોષાશે એને શું કહીશું આપણે, વિશિષ્ટ ઉષ્મા ક્ષમતા કહીશું. તો વ્યાખ્યા કરી તપાસે મિત્રો, 1 ગ્રામ દળ, ધારો કે 1 ગ્રામ દળ છે, તો 1 ગ્રામ દળ ધરાવતા પદાર્થના તાપમાનમાં 1 ડિગ્રી સેલ્સિયસનો વધારો કરવા માટે આપવી પડતી તો શોષાતી ઉષ્માને શું કહેવાય, વિશિષ્ટ ઉષ્મા ક્ષમતા કહેવાય. તો વ્યાખ્યા લખીએ આપણે, 1 ગ્રામ દળ ધરાવતા પદાર્થના તાપમાનમાં 1 ડિગ્રી સેલ્સિયસનો વધારો કરવા માટે શોષાતી અથવા આપવી પડતી ઉષ્માને તે પદાર્થની શું કહેવાય, વિશિષ્ટ ઉષ્મા ક્ષમતા કહે છે. વિશિષ્ટ ઉષ્મા ક્ષમતા અથવા ઉષ્મા ધારિતા કહે છે. તેને સ્મોલ c વડે રિપ્રેઝન્ટ કરવામાં આવે છે. તો મિત્રો આની પરથી આપણને વિશિષ્ટ ઉષ્મા ક્ષમતાનો એકમ પણ મળી જશે. શું થશે તો કે Q બરાબર જૂલ છેદમાં, એટલે આપણે ઇન્ટુ કરીને લખીએ, ચલો આમ લખીએ, જૂલ એના છેદમાં બરાબર છે ગ્રામ ઇન્ટુ ડિગ્રી સેલ્સિયસ અથવા કેલ્વિન. ચલો ડિગ્રી સેલ્સિયસ રાખીએ, ડિગ્રી સેલ્સિયસ રાખો કે કેલ્વિન રાખો, તફાવતમાં કોઈ ફરક પડે નહીં બરાબર છે. તો એને આમ પણ લખી શકાય, જૂલ પ્રતિ ગ્રામ ઇન્વર્સ ડિગ્રી સેલ્સિયસ ઇન્વર્સ બરાબર છે. એટલે શબ્દોમાં લખીએ તો શું કીધું લખાય, જૂલ ઇન્ટુ ગ્રામ ઇન્વર્સ ઇન્ટુ સેલ્સિયસ ઇન્વર્સ. મિત્રો દરેક પદાર્થ માટે વિશિષ્ટ ઉષ્મા ક્ષમતાનું મૂલ્ય હંમેશા કેવું મળે, અચળ જોવા મળે. દાખલા તરીકે પાણીની વિશિષ્ટ ઉષ્મા ક્ષમતા, વિશિષ્ટ ઉષ્મા ક્ષમતા બરાબર 4.2 જૂલ પ્રતિ ગ્રામ ડિગ્રી સેલ્સિયસ ઇન્વર્સ જોવા મળે છે બરાબર છે. અથવા કેલ્વિન લખો તો પણ ચાલશે, આપણે કેલ્વિન લખીએ તો કેલ્વિન ઇન્વર્સ જોવા મળે છે બરાબર છે. આનો અર્થ એવો થયો કે 1 ગ્રામ પાણીના તાપમાનમાં 1 ડિગ્રી સેલ્સિયસનો વધારો કરવા માટે 4.2 જૂલ ઉષ્મા આપવી પડે છે. મિત્રો હવે આપણે જોઈએ મોલર ઉષ્મા ક્ષમતા. મોલર ઉષ્મા ક્ષમતા મોલર ઉષ્મા ક્ષમતા. તો અહીંયા m ની જગ્યાએ શું લખીશું આપણે, ત્યાં આગળ n લખી દઈશું બરાબર છે. તો સૂત્ર શું બને તો કે C બરાબર Q અપોન n ઇન્ટુ ડેલ્ટા T બરાબર છે. એનો શું થયો કે જો n બરાબર 1 મોલ હોય બરાબર છે અને ડેલ્ટા T બરાબર 1 નો તફાવત હોય બરાબર છે, ત્યારે જે ઉષ્મા શોષાય છે બરાબર છે એને શું કહેવાય તો કે મોલર ઉષ્મા ક્ષમતા કહેવાય. અહીંયા આપણે કેપિટલ C લેવાનું છે. અહીંયા આપણે શું કરીશું, કેપિટલ C. કેપિટલ C નો અર્થ થાય મોલર ઉષ્મા ક્ષમતા, સ્મોલ c નો અર્થ થાય વિશિષ્ટ ઉષ્મા ક્ષમતા. ફિઝિક્સમાં તમે ડિટેલમાં ભણશો બરાબર છે. તો આપણે એની વ્યાખ્યા લખીએ શું લખાય કે 1 ગ્રામ સોરી અહીંયા મોલ આવશે ને, 1 મોલ એટલે કે પદાર્થનો અણુભાર હોય એટલું વજન લેવામાં આવે. 1 મોલ
પદાર્થના તાપમાનમાં 1 ડિગ્રી સેલ્સિયસનો વધારો કરવા માટે આપવી પડતી, બીજા શબ્દમાં કહીએ તો શોષાતી ઉષ્માને વિશિષ્ટ નહીં પણ મોલર ઉષ્મા ક્ષમતા કહે છે. શબ્દ સમજાવે છે કે મોલર નો અર્થ શું થયો? પ્રતિ 1 મોલ. મોલર ઉષ્મા ક્ષમતા કહે છે અથવા ધારિતા કહે છે. બરાબર છે મિત્રો? અહીંયા એકમ શું આવશે? તો કે એકમ બરાબર તો કે ઉપર જૂલ, જૂલ ઇન્ટુ મોલ નીચે છે એટલે શું થઈ જશે? મોલ ઇનવર્સ ઇન્ટુ કેલ્વિન ઇનવર્સ. અહીંયા ગ્રામ ઇનવર્સ છે, અહીંયા મોલ ઇનવર્સ છે, એટલો તફાવત જોવા મળે. મિત્રો વિશિષ્ટ ઉષ્મા ક્ષમતા અને મોલર ઉષ્મા ક્ષમતામાં સામાન્ય રીતે મોલર ઉષ્મા ક્ષમતાનો ઉપયોગ કરવામાં આવે છે, કારણ કે સીધું જ તમે 1 મોલ પદાર્થ એટલે કે એ દળપણ તમને વધારે મળે. બરાબર? ધારો કે મારે કોઈ એક પદાર્થને ગરમ કરવો હોય તો એનો આણ્વીય દર જેટલો પદાર્થ લઈ લઈએ તો એ સરળતાથી આપણે એને લઈ શકીશું. બરાબર છે? તો મોલર ઉષ્મા ક્ષમતાના સંદર્ભમાં પણ અચળ કદે અને અચળ દબાણે પ્રક્રિયા થાય, અને વિશિષ્ટ ઉષ્મા ક્ષમતાના સંદર્ભમાં પણ અચળ કદે અને અચળ દબાણે આપણે ઉષ્મા ક્ષમતાના મૂલ્ય મેળવી શકીએ. પરંતુ આપણી બુકમાં ફક્ત મોલર ઉષ્મા ક્ષમતાના સંદર્ભમાં આપણને વાત કરી છે. તો આપણે હજુ બે નવી વ્યાખ્યા જોઈએ. શોર્ટમાં લખી દઈએ આપણે, શોર્ટમાં. બરાબર છે? તો મોલર ઉષ્મા ક્ષમતા અથવા ઉષ્મા ધારિતા. મોલર ઉષ્મા ધારિતા એના પાછળ 2 પ્રકાર પડે. બરાબર છે? એકને કહેવાય સીપી. સીપી નો શું થયો? અચળ. સીપી અથવા સીવી લખો, ચલો. અચળ કદે મોલર ઉષ્મા ધારિતા. અને બીજું અચળ દબાણે મોલર ઉષ્મા ધારિતા. બરાબર છે? તો મોલર ઉષ્મા ધારિતા માટે શબ્દ એટલે કેપિટલ સી લેવાનો, અને અચળ કદ એટલે સીવી લખવું પડે. અને અહીંયા શું લખવું પડે? કેપિટલ સી અને પી, એટલે કે અચળ દબાણે મોલર ઉષ્મા ક્ષમતા. સૂત્ર તો બંનેમાં એક જ આવશે. શું? Q અપોન તો કે N ઇન્ટુ ડેલ્ટા T. બરાબર છે? અને અહીંયા શું આવે? Q અપોન N ડેલ્ટા T. મોલર ઉષ્મા ક્ષમતા છે અથવા ઉષ્મા ધારિતા છે એટલે N લેવો પડે. હા, પણ અહીંયા અચળ કદે છે એટલે અહીંયા મારે V લખવું પડે, અને અચળ દબાણે થતો ઉષ્મા ફેરફાર છે એટલે અહીંયા મારે શું લખવું પડે? QP લખવું પડશે. મિત્રો આપણે QV ને સૂત્ર કરતા કરીએ તો Q બરાબર શું લખાય? CV ઇન્ટુ N ડેલ્ટા T. એટલે એક કામ કરો, આપણે પહેલા N બરાબર 1, અહીંયા આપણે 1 મોલે વ્યાખ્યા આપીએ છીએ એટલે અહીંયા N બરાબર શું લેવું પડે? N બરાબર 1 લીધા તો એ સૂત્ર શું બને? CV બરાબર QV અપોન ડેલ્ટા T. અને અહીંયા સૂત્ર શું બને? તો કે CP બરાબર QP અપોન ડેલ્ટા T. N બરાબર તો 1 છે, તેથી આપણે QV ને સૂત્ર કરતા કરીએ એટલે કે અચળ કદે ઉષ્માનો ફેરફાર QV બરાબર શું લખાય? CV ઇન્ટુ ડેલ્ટા T લખાય. બરાબર? એ પ્રકાર અહીંયા શું લખાશે? તો કે QP બરાબર CP ઇન્ટુ ડેલ્ટા T. બરાબર છે? પરંતુ આપણે જાણીએ છીએ, બરાબર છે, કે QV નો અર્થ શું થયો? અચળ કદે થતો ઉષ્મા ફેરફાર, જેના માટે આપણે આંતરિક ઉર્જા ફેરફાર લઈ શકીએ છીએ. બરાબર છે? ડેલ્ટા U લઈએ છીએ. અહીંયા પણ લખી શકાય કે QP નો અર્થ શું થયો? અચળ દબાણે થતો ઉષ્મા ફેરફાર. બરાબર છે? તો લખાશે શું? QP બરાબર ડેલ્ટા H થાય. તો આનો અર્થ શું થયો? તો ડેલ્ટા U બરાબર શું થશે? CV ઇન્ટુ ડેલ્ટા T. બરાબર છે? એ રીતે અહીંયા લખાશે શું? તો કે QP જગ્યાએ ડેલ્ટા H લખો તો ડેલ્ટા H બરાબર લખાશે શું? CP ઇન્ટુ ડેલ્ટા T. તો
તો આ સૂત્રો પણ તમારે ખાસ યાદ રાખવાના છે, બરાબર છે. હવે શું કહે છે, આપણે સીપી અને સી વચ્ચેનો સંબંધ તારવવો છે. સીપી અને સી વચ્ચેનો સંબંધ તારવવો છે. તો આપણે કરીશું શું, પહેલા આપણે જે સૂત્ર છે કે એન્થાલ્પી H બરાબર શું લખાય, U પ્લસ PV લખાય. મિત્રો અહીંયા આપણે એક મોલ માટે સાબિત કરી રહ્યા છે. તો આદર્શ વાયુ સમીકરણ PV બરાબર NRT માં, PV બરાબર NRT માં જો હું n બરાબર 1 લઉં તો શું થઈ જાય, PV બરાબર RT થઈ જાય. કેમ, કારણ કે n આપણે કેટલો લીધો છે, 1 મોલ લીધો છે. ધ્યાન આપજો મિત્રો. હવે હું શું કરું છું, તો કે હવે હું બંને તરફ હવે આ જે PV છે એના જગ્યાએ હું RT મૂકી દઉં છું, બરાબર છે. કારણ કે મારી પાસે ડેલ્ટા H નું મૂલ્ય છે, ડેલ્ટા U નું મૂલ્ય છે. તો આ સમીકરણની અંદર હું PV ની જગ્યાએ શું લખી દઉં, RT લખી દઉં. તો સૂત્ર શું બનશે, H બરાબર U પ્લસ RT. હવે બંને બાજુ શું કરીએ, આપણે ફેરફાર કરીએ તો લખી શકાય કે ડેલ્ટા H બરાબર ડેલ્ટા U પ્લસ R તો અચળાંક છે એટલે એમાં કોઈ ફેરફાર ના થાય. તો સૂત્ર શું બની ગયું, ડેલ્ટા H બરાબર ડેલ્ટા U પ્લસ R ડેલ્ટા T. તો હવે આપણે શું કરીશું અહીંયા, તો કે ડેલ્ટા U ની કિંમત ડેલ્ટા U ના સ્થાને મૂકીશું. અહીંયા ડેલ્ટા H ની કિંમત છે, ડેલ્ટા H નીચે મૂકી દઈએ. તો સૂત્ર શું બને, CP ડેલ્ટા T એના બરાબર CV ડેલ્ટા T વત્તા R ડેલ્ટા T. હવે આપણે શું કરીશું, હવે આખા સમીકરણને ડેલ્ટા T વડે ભાગતા, એટલે આપણે લખીશું બંને બાજુ ડેલ્ટા T વડે ભાગતા. તો અહીંયા ડેલ્ટા T વડે ભાગો એટલે રહેશે શું, CP બરાબર CP વત્તા CP બરાબર CV બરાબર છે, એના બરાબર વત્તા R. ધ્યાન આપજો, અહીંયા ડેલ્ટા T તો શું થશે, અહીંયા નીકળી જશે બધામાંથી, બરાબર છે. લખો તો લખી શકાય અપોન ડેલ્ટા T, બરાબર છે. ત્યાં આપણે દર્શાવ્યું છે એટલે લખી દઈએ, લખી શકીએ નહીં આપણે. તો ડેલ્ટા T ઉડી ગયા. તો અહીંયા થયું શું, CP માઇનસ CB બરાબર R છે. આમ મોલર ઉષ્મા ધારિતા માટે અથવા મોલર ઉષ્મા ક્ષમતા માટે આપણે CP અને C વચ્ચેનો સંબંધ મેળવી શકીએ છીએ, બરાબર છે. તો પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે ભાઈ મોલર ઉષ્મા ધારિતા માટે CP અને CV વચ્ચેનો સંબંધ પ્રસ્થાપિત કરો, તો તમારે આ બધું જ લખવું પડશે.